સોશિયલ મીડિયા મારફતે ફોર વ્હીલર ભાડે લઈ ઠગાઈ કરતી ગેંગનો પર્દાફાશ સી ડિવિઝન પોલીસની મોટી કાર્યવાહી શહેરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી માહિતી એકત્ર કરી નવી ફોર વ્હીલર ગાડીઓ ભાડેથી લઈ બાદમાં માલિકની જાણ બહાર અન્ય લોકોને વેચી દેતી ઠગ ગેંગનો સી ડિવિઝન પોલીસે પર્દાફાશ કર્યો છે। પ્રાપ્ત વિગતો મુજબ આ ગેંગ સોશિયલ મીડિયા પર ફોર વ્હીલર ભાડે આપતા માલિકોને ટાર્ગેટ બનાવતી હતી। આરોપીઓ બીમારી, લગ્ન પ્રસંગ અથવા તાત્કાલિક કામના અલગ અલગ બહાના બતાવી નવી અને મોંઘી ફોર વ્હીલર ગાડીઓ ભાડેથી લઈ જતા હતા। બાદમાં આ વાહનો પોતાના અંગત ફાયદા માટે અન્ય વ્યક્તિઓને વેચી દેતા હતા। ફોર વ્હીલર માલિકોને લાંબા સમય સુધી સંપર્ક ન થતાં શંકા જતા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ફરિયાદના આધારે સી ડિવિઝન પોલીસે ટેકનિકલ તપાસ અને ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરી ગેંગના સભ્યોને ઝડપી લીધા છે। પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી મહત્વપૂર્ણ પુરાવા તેમજ ફોર વ્હીલર ગાડીઓ જપ્ત કરવામાં આવી છે। આ ગેંગ દ્વારા અગાઉ પણ અનેક લોકોને ઠગાઈનો ભોગ બનાવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। સી ડિવિઝન પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ગેંગ સાથે સંકળાયેલા અન્ય શખ્સોને પકડવા તજવીજ ચાલી રહી છે।